નડિયાદમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન, પ્રાચીનતા અને આધુનિકતાનું સંગમ. પ્રાચીન નગરી નડિયાદમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા આયોજિત ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામ વિદ્યાલય મંદિર પરિસરથી પારસ સર્કલ થઈ પ્રભુશરણમ બ્રહ્માકુમારી સુધી યોજાયેલી આ યાત્રાને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરતા 2 ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રાચીન ઋષિમુનિઓની વેશભૂષા ધારણ કરી સંસ્કૃતનો મહિમા પ્રસ્તુત કર્યો હતો. આ ટેબ્લોમાં ઇસરોની મિસાઇલ અને ટેલિસ્કોપની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી હતી, જેણે પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીના સંસ્કૃત સંવર્ધન માટેના નોંધનીય પ્રયાસોને પણ યાદ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર નરેશ ગણવાની, નડિયાદ.